સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈઝ, તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. પહેલાં તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ, વાગી ગયા છે 8. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા ઠીક હશો, હું પણ ઠીક છું. તો સવારમાં બધા કામે લાગી ગયા છે. આપણે જોઈએ બહાર જઈએ. સવારમાં ગાયો દોઈ અને દૂધ લઈશું અમે. તો 2 ગાયો દોઈ નાખી છે. એક ચા મૂકી દીધો છે. તો ચા તૈયાર થવા આવી ગયો છે. તો ચા તો કમ્પ્લીટ ઉકળી ગયો છે. તો દૂધ લઈને આવ્યું છે. તો મારે દૂધ વેળવાનું છે ચામાં. ચા તો રેડી થઈ ગયો છે. તો પપ્પા તો ચોકન બેઠા છે સવારમાં ચાની વાટ જોઈ. અને મમ્મી ચોકન સવારમાં સોન ભરવા માટે જતી રહી છે વહેલા. એ માજી સવારમાં અગરબત્તી કરીને આવી ગયો છે. અગરબત્તી કરવા જાય. હા, તુલસીને પાણી વેળવા માટે જત. તો સવારમાં તો શેતાજી કહી રહ્યા છે. તો આપણે જોઈએ. તો શેતાજી ઉઠ્યા જ નહીં ઉઠ્યા. શેતાજી તો ઉઠ્યા જ નહીં. તો શેતાજી મજામાં ઉઠવા જ નહીં. હા, ઉઠવા જ નહીં. શેતાજી તો પાછા ઊંઘી જાય આમ હો. એ વઢી નાખીએ. તો શેતાજી તો પાછા ઊંઘી ગયા. તો ચલો આપણે ચા પી લઈએ. અને ચા પી જવા ભરાવા માટે. તો ચલો પહેલાં ચા પી લઈએ. મોટી ઘેર આવી ગયો છું. એકણ વાસણ ઘસાઈશું. તો બધા વાસણ એકણ ઢગલો કર્યો છું. અને એકણ વાસણ ઘસાઈશું. એકણ પાણી આવે છે એટલા માટે. અને કાતરા તો જોવાય. તો એકણ વાસણ ઘસાઈશું. તો ફાઇનલી ગાઈ ટ્રેક્ટર આવી ગયું છે ખેતરમાં. પપ્પા આવી ગયા છે. તો લસકા બાજરી પૂંખવાની છે આટલામાં. તો ટ્રેક્ટર આવી ગયું છે. તો હેળાય છે. એ તો શીખે છે ને લાવું છે. વિડીયો ઉતારવા આવ્યા છે. તો આવું એકણ હેળાઈ જાય એટલે લસકા બાજરી પૂંખવાની છે. ખેતરમાં આવી ગયું છું. એકણ તો પાણીએ ચાલુ કરી દીધું છે ડાયરેક્ટ ખેતરમાં. અને એકણ મમ્મી લાવી છે ટામેટો. ને મમ્મી ટામેટો લાવી. તો મમ્મી ટોમેટો લાવી છે. અને આટલો ટોમેટો ખેતરમાં હજી હવે પણ કાચો હોગે. તો એટલો ટોમેટો છે કાચો છે. ખેતરમાં ખાલી 2 જ થઈ છે. 2 ટોમેટો થઈ છે ને જબ્બર આવ્યા છે. તો હવે 4 નાખવાની છે. એક કામો હેડતા 4 નાખી દઈએ એમ. તો એક કામમાં 4 નાખી દઈએ. અને 4 નાખીને પછી ઘેર હેડવાનું છે નહીં. તો નાખી દઈએ. પાણી તો એકણ સાલ થઈ ગયું છે. પાણી તો જહ હવે અમે પોટલો નાખીને અને ઘેર જઈએ છીએ. તો ગાય ફોતરી મમ્મી ઘેર લઈ જવા માટે બેક કરે ને મમ્મી ઢોરણ ખવડાવ હુશિયારમાં ભેગી. તો એકણ ફોતરી મમ્મી ફટિયામાં બધો છે ઘેર લઈ જવાની જેટલા માટે. તો ફાઇનલી ગાઈસ ખેતરમાંથી ઘેર આવી જાય. હા શું આવ્યો છે. તો મમ્મી નાખે છે 4 ગાયોનું બેહોન ઉપલાવા છે પોટલું. તો 4 તો ઉપાડી લીધી છે. મમ્મી ગાય નાખવા માટે જાય છે. તો આ 2 ગાયો એકણ વધી છે. તો મમ્મી હવે 4 નાખવા માટે જાય છે. હું જઉં છું ઘેર. તો ઘેર આપણે જઈએ. તો એકણ અને આવું ગાની બર્ડર મારી છે. હેલી નહીં મારી છે. કાતરા છે નહીં કોઈ. તો કહે એકણ કાતરા થોડા વધારે આવી ગયા છે. એકણ સાર છે ને એના લીધે. તો એકણ થઈ રહ્યા છે રોટલા. તો રોટલા થઈ રહ્યા છે. અને પેલું દાળ ઢોકળી મેલી. તો રોટલા થઈ રહ્યા છે. અને દાળ ઢોકળી મૂકી દીધી છે. તો દાળ ઢોકળી તૈયાર થવા આવી ગઈ છે. આપણે જોઈએ. તો દાળ ઢોકળી તો ઉકળવાની ચાલ થઈ ગઈ છે. એટલે આમ તૈયાર થવા આવી ગઈ છે. અને ઘઉંના રોટલા થઈ છે અંગાથી. તો દાળ ઢોકળીમાં નાખવાના. જેટલા વધી એટલા રોટલા કરવાના. તો એકણ રોટલા અને દાળ ઢોકળી બંને થઈ રહી છે. અને તો એકણ મમ્મી 4 નાખી રહી છે. પપ્પા તો આવીને ખાવા માટે બેસી ગયા છે. ગોમમાં જતા તો આવીને ખાવા માટે બેસી ગયા છે. મમ્મી તું ખાઈ લીધું. મમ્મીએ તો ખાઈ લીધું ને પપ્પા તો હાલ જ આવ્યા છે. તે આમ ખાવા માટે બેસ્યા છે. મેં કંઈ શેદાજી આવીને બેસી ગયા ખાવા માટે. આ તો ઊંઘ્યો છે. હવે ખાઈ લીધું. તો શેદાજી છેલ્લા વિડીયો શૂટિંગ કર્યા છે 2 સવારના 2 જ વિડીયો શૂટિંગ કર્યા. તો સવારના જતા હતા 2 વિડીયો શૂટિંગ કર્યા છે. અને ભૂખ લાગી હતી એટલે આવીને ખાવા માટે બેસી ગયા છે. તો દાળ ઢોકળી બનાવી છે. અને ઘઉંના રોટલા બનાવ્યા છે. તો શેદાજી ખાવા માટે બેસી ગયા છે. અને આપણે ખાવાનું છે બાકી. તો આપણે ખાઈ લઈએ હું તો. હા શેમ. તો ચલો આપણે ખાઈ લઈએ. પહેલાં વાટકો લેતા આવીએ બહારથી. ગોળામાં વાટકો લેતા આવીએ ખાઈ લઈએ. હું તો ગાયો પાવું છું.
તો કારણ કે ગરમી વધારે પડે છે એટલે ગાયને પાણી પાવા માટે આવ્યો છું. તો અરે ગાય પાણી પીવે છે. પેલી ગાયને તો પૈન બધી દીધી છે. તો ફટોફટ પૈ નાખું કારણ કે સવારે પાયું હતું પણ ગાયને 2 વખત પાણી પાવું પડે એટલે પૈ નાખું પહેલાં. પપ્પા તો એકણ બેઠા છે અને બે તો વિવાઈ જશે. તો કમ્પ્લીટ બે તો વિવાઈ જશે અને પપ્પા હોય આવીને બેઠા છે નહીં પપ્પા. તો મારે નાવા જવું છે તો હું જાઉં. કઈ મમ્મી એકણ લસણ ફોલે છે. મમ્મી શેમ ફોલે લસણ? કઢી બનાવ. કઢી બનાવે છે? લીલી કે પેલી? 3 જણો છીએ તે લીલી કઢી બનાવીએ. લીલી કઢી? પણ લીલી એટલે ઓહ લીલી નહીં કોઈ? લીલો મરચો વાટી હા ખોડી અને કઢી બનાવી. મેં એ કઢી ખાધા છે એટલું 2-3 મહિના ના થઈ ગયા એટલા એ સાસ ની બનાવી શકતું લાવું સાસ. હું જાણ લઈને આવી રહી તાણ એ રે હારી વધી નથી બને નાખ ખાટી બર થઈ ગઈ. કે ખાટી કઢી મજા આવે. ખાટી ત્યાં મને એક નંબર ભાવે. તો મમ્મી લસણ ફોલે છે અને બનાવે તે તો ખાટી કઢી હારી કે મોડી તો નહીં ભાવતી ખાટી બનાવી તો આમ ગાયો નહીં દોવાની એકદાન આપણે ગાયો દઈ નાખીએ પણ હું નહીં નાખું કે તો અમે મમ્મીને બી આમ ગાયો દઈ નાખીએ. આજ તો ઘેર કોઈ નહીં નહીં કઢી બનાવીએ. ખોણ મેલી ફટફટ કઢી બનાવી દઉં પછી અમૂલ સાઈસ લેતા આવું પીવા માટે કઢીમાં. આમ તો વધુ નહીં દૂધ ખાવાનું ચાલુ થઈ જાય નહીં હાલ ના હાલ નહીં તાને ઇન તો પેલું થાળી નારિયેળ સિકોતરનું કરીને અને પછી કે દૂધ સામાય વેરજો વાપરજો. પણ એમ નહીં એ પસ કર્યા પસ તો ચાલે કે હા કાલે કઈ નાખીએ તે તે થાળી કાલે કઈ નાખે કોમદા તો ખવાય. આમ વધુ નહીં આમ સાઈસ લાવી નહીં પડે નહીં કારણ કે બે હવી વહી જશે એટલે દૂધ ખાવા માટે વધુ નહીં તેટલી મોકલી પાડું પાડું મોકલ્યું આપણે મમ્મી કેટલા વાર હતી વાત થઈ રહ્યા હતા બે વિવાયની મમ્મી કેટલા વાર હોય આપણે દૂધ નહીં પાડી 4 વાર ના છે 4-5 વાર થઈ ગયા ને એટલા વર્ષથી દૂધ પાડી નહીં દૂધ પાડીએ છીએ પણ આ બે ગાયો હાલે જ જશે પણ ડેરીમાં જ ભરાઈએ છીએ ખાલી ચા મૂકવા માટે ઉપયોગ લઈએ છીએ બાકી આજે બે વિવાણી છે એટલે ખાવાના ઉપયોગમાં અમે બહેનું ચાલુ કરશું અમે નહીં. તો ગાઈ નહીં ધોઈને તૈયાર થઈ ગયું છું હું તો અને અમે જવાનું છે દૂધ ભરવા માટે. તો કમ્પ્લીટ થઈ ગયું છું નહીં ધોઈને તો દૂધ ભરવા માટે જવાનું છે. તો દૂધ ભરવા જવા માટે નીકળું એટલે ફટોફટ આવી તો ઘેર આવી ગયું છે અને કબૂતરને તકલીફ પડી છે તો અમે પંખો બંધ કરી નાખ્યો કારણ કે બાપડાની પોખો કપાઈ જાય તો કબૂતર મરી જાય એટલા માટે પંખો બંધ કરી નાખ્યો. તો કબૂતરને જાવડી અને બહાર કાઢી નાખીએ કારણ કે કોઈ જીવના આપણે મરાય ના એટલા માટે પંખો બંધ કરી નાખ્યો નહીં પપ્પા કોઈ. તો પપ્પા તો ન્યૂઝ જોઈ રહ્યા પણ હું એ પંખો તરત બંધ કરી નાખ્યો અને આ કબૂતર વકણ વળગી રહ્યું તો આપણે આમ જાવડીને બહાર કાઢી નાખી. મમ્મી રોટલીઓ કરે છે. મમ્મી એકલી ગયા છે એટલે મમ્મી રોટલીઓ કરે છે. તો કઢી તો બની નાખી છે બની નાખી કે કઢી તો બની જશે તો રોટલીઓ એકલી કરવાની બાકી છે તો એટલી બાકી છે એટલી થઈ જાય એટલે ખાઈ લઈએ. તો ફાઇનલી ગાઈસ ખાવાનું તો થઈ ગયું છે તો અમે ખાવા માટે બેસીએ છીએ. અને મમ્મી તું તો લીલી કઢી નથી બનાવી તાણા છે લીલી દેખાય ઓછી લીલી દેખાય છે ને. તો મમ્મી કાઢે છે કઢી અને પપ્પાએ ખાવા માટે બેસી ગયા છે. તો પહેલાં અમે 3 જણો ખાઈ લઈએ હજી બે નવરાવાની બાકી છે તો પહેલાં અમે ખાઈ લઈએ. તો ગાઈઝ વાગી ગયા છે 10 અને ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે અને આજ તો થાક લાગે છે. તો ગાઈઝ મારો બ્લોગ પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાના બધા રાકેશ ઠાકોર બ્લોગ ચેનલ. ફરી મળીશું આપણે કાલે નવા વ્લોગમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં.